जय श्री कृष्ण, जय माताजी। तो आज આપણે બનાવવાના છે દાળ ભાત। દાળ બાફવા મૂકી દીધી છે અને હવે આપણે બનાવવાના છે ભાત બાફવા મૂકવાના છે। તો આજે આપણે બનાવવાના છે દાળ ભાત। તો ભાત આપણા ધોઈને તૈયાર થઈ ગયા છે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। छोटा छोटा भात राखवा माटे आपणे थोड़ुंक લીંબુ उमेरशुं। तमने एम थतुं हशे आमां शुं नवीन वात छे, पण एवुं कांई नथी। दाळ भात भात छूटा छूटा थाय एना माटे विडियो बनावुं छुं। तमारा बधायनो सपोर्ट मळतो रहे। मारा रसोई मने सरस भात बाफवा मूकी दीधा छे आपणे। અને દાળ બફાઈ જાય એટલે આપણે દાળનો વઘાર કરી લઈશું। અને વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરતા રહેજો મિત્રો। તો દાળ બફાઈને આપણી તૈયાર થઈ ગઈ છે। દાળમાં થોડીક થોડીક દાણી છે એટલે એને આપણે ભાંગી લઈશું સરસ રીતે। આ રીતે દાળમાં નાખવા માટે આપણે ટમેટા લઈ લીધા છે, મરચાં અને માંડવીના દાણા। तो ચાલો આપણે દાળમાં એડ કરી દઈશું। અમે તો આ રીતે દાળ બનાવી છે, તમે કઈ રીતે બનાવતા હોય કોમેન્ટ કરીને જરૂર કહેજો। અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો અને કમેન્ટ પણ કરજો। લીંબુનો રસ ઉમેરી દઈશું। ખાંડ ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે। તમને ગળું ખાટું જેવું ભાવતું એ પ્રમાણે। અમે તો મીડિયમ ભાવે છે બધાયને એટલે અમે એ રીતે ખાંડ ઉમેરી છે। થોડીક ધાણા ભાજી એડ કરી દઈશું। તો આ રીતે ધાણા ભાજી આપણે એડ કરી દઈશું। ઉપરથી જ અમે આ રીતે એડ કરીશું, પછી વઘાર કરી। ચાલો હવે આપણે વઘાર કરી લઈએ। થોડીક હળદર ઉમેરી દઈશું, ચટણી। તો ચાલો હવે આપણે વઘાર કરવાનું ચાલુ કરી દઈએ। તો આપણે દાળ વઘારવાનું ચાલુ કરી દઈએ। તેલ આવી ગયું છે। સૌથી પહેલાં રાઈ એડ કરશું। આપણો લીમડો એડ કરી દઈશું। દાળમાં એડ કરવા માટે મેં આ મસાલા લીધા છે, એનો વઘાર કરી લઈએ। आदू पण एड करशुं।